ગુજરાતમાં જે પ્રકારે ધમધમતા વિકાસની ડંફાસુ મારવામાં આવે છે તેના વિષয়ে તો આપણે સૌ જાણીએ છીએ। તેવામાં ખરાબ રોડ રસ્તાને લઈ આમ આદમી પાર્ટીએ રોડ બનાવો જીવ બચાવો એવા નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું। ઘટનાની વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના લોકો લાખો કરોડોનો ટેક્સ સરકારને આપે છે અને તેની સામે લોકો સારા રોડ રસ્તા પણ નથી મળી રહ્યા। ગુજરાતમાં બિસ્માર હાલતમાં રહેલા રોડ રસ્તાઓને કારણે રોજિંદા બનતા અકસ્માતો અને જાનહાનિમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। તેના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રાજ્યભરમાં રોડ બનાવો જીવ બચાવોના નારા સાથે રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેઇન રોડ પર જે જગ્યાએ ખાડા પડી ગયા છે ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આવો સાંભળીએ આપ નેતા નિરંજન વસાવાએ શું કહ્યું। આજે ગુજરાત મોડલની વાત કરે છે આ સરકાર અને વિકાસની મોટી મોટી વાતો કરે છે, પણ આજે તમે જુઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અહીંથી ફક્ત 3 કિલોમીટર 4 કિલોમીટરના અંતરે છે, આજે એ રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ। આજે આખા દેશ નહીં દુનિયાના લોકો અહીંયા આગળ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે, પણ તેમ છતાં પણ આજે રાજપીપળાથી અંકલેશ્વરનો રસ્તો હોય કે રાજપીપળાથી ગરડેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો હોય, બરોડાને જોડતો હોય, આ બાજુ મહારાષ્ટ્રને જોડતો રસ્તો હોય, આજે તમામ રસ્તાઓ એટલા બધા ખરાબ છે કે આજે આ રોડ રસ્તાઓ પર ખૂબ મોટા એક્સિડન્ટો થાય છે, અકસ્માતો થાય છે, લોકો મૃત્યુ પામી રહ્યા છે, કોઈના હાથ પગ ભાંગી જઈ રહ્યા છે। એટલે આજે તમામ અમારી આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા આ રસ્તા પર આજે હેલ્મેટ પહેરીને આજે અમે નીકળ્યા છે। કેમ કે આજે આ रास्ता बराबर है? बहुत खराब है। बहुत खराब है। बहुत खराब है। आप परेशान हो गए या बहुत अच्छे? बहुत परेशान हो गए। हमको जो 4 घंटे लगते थे ना, अभी 8 घंटे सीधू? लगे। 8 नासिक घंटे? इधर दुबेर आने से आप कहाँ के हो? नासिक नासिक। उधर रास्ते अच्छे हैं? उधर तो बहुत अच्छा है। ये स्टैच्यू ऑफ यूनिटी का मेन रास्ता है, हाँ, तो बहुत ये विश्व की सबसे बड़ी प्रतिमा है। बहुत बुरा हाँ? अभी सरकार हमारे पास टैक्स ले रही है करोड़ों रुपये का। उधर भी टिकट बहुत बड़ा है। टिकट भी बहुत बड़ा है ना उधर। ये स्टैच्यू ऑफ यूनिटी पे ना? हाँ हाँ। उधर। तो आप घूम के आए उधर? हाँ तो कितना पैसा लिया एक एक टिकट का? ज़्यादा है या कम है? बहुत होता है। बहुत होता है। आप सरकार को क्या कहना चाहेंगे रोड रास्ते के बारे में? रास्ता बनाओ अच्छा। जो टैक्स लेते हैं ना उस हिसाब से रास्ता होना चाहिए। सही बात है। और जो उनकी जिम्मेदारी है पूरा देश जोड़ने की, वो जो हिसाब से कर रहे हो उसके हिसाब से रास्ते नहीं बन रहे, जो हिसाब से बोल रहे हो। इतना बड़ा नाम है, ऐसा काम नहीं है इधर। ऐसा काम नहीं हो। ये स्टैच्यू से 3 किलोमीटर का ही रास्ता है, हाँ बहुत बुरा हाल है। ओके, थैंक यू सर, थैंक यू। बदलना चाहिए कि नहीं? सरकार बदलनी चाहिए। थैंक यू सर। थैंक यू सर। ड्रायव्हरने कशी लोक किती वेळ झोपायचं काय
રસ્તા કઈમાં બરાબર કરશો કોઈ દિવસ વિજય રૂપાણીને અને નીતિન ગડકરીજીને સદબુદ્ધિ આપો. આ ગુજરાતનો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, આ રાજપીપળાથી ગરડેશ્વર અને કેવડિયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મેઇન રસ્તો છે. અહીંથી તમે બરોડા પણ જઈ શકો છો. આમ જવું હોય તો તમારે મહારાષ્ટ્ર, મુંબઈ, સુરત, અંકલેશ્વર સુધી તમે જઈ શકો છો. અને એ રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ. હમણાં જ એક બાઇકવાળા ભાઈ પણ અહીંયા ગાડી હમણાં એક્સિડન્ટ થયું હતું, એનો હાથ ફ્રેક્ચર થઈ ગયો. એટલે ખાસ તો અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અને જે આ માર્ગ અને મકાન જે રોડ રસ્તાઓ બનાવે છે એવા હમણાં અમારા કેન્દ્રીય મિનિસ્ટર નીતિન ગડકરી સાહેબશ્રીને સદબુદ્ધિ આપે. કેમ કે પ્રજા લાખો કરોડો રૂપિયામાં ટેક્સ ચૂકવે છે. આજે તેમ છતાં પણ આજે રોડ રસ્તાની પરિસ્થિતિ જુઓ તમે. આજે એક્સિડન્ટો એટલા બધા થાય છે, લોકોનું અકસ્માત થાય છે, મૃત્યુ થાય છે, હાથ પગ ભાંગી જાય છે, હોસ્પિટલોમાં સુવિધાઓ નથી. આજે ગુજરાતની અને તમામ પ્રજા આજે તાહીમામ પોકારી રહી છે આ રોડ રસ્તાના લીધે. પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની આંખો ઉઘડતી નથી. એટલે આજે અમે આ રોડ રસ્તાને ફૂલહાર કરવા આવ્યા છે. અગરબત્તી, નારિયેલ એ કરી અને ખાડા પૂજન કરવામાં આવ્યા છે કે જેથી કરીને આ દેશના વડાપ્રધાનશ્રીને અને મુખ્યમંત્રી અને નીતિન ગડકરી જેવા તમામ મિનિસ્ટરો, મંત્રીઓને જવામાં પણ હવે તકલીફ પડી રહી છે. અને અહીંયા ગાડી નર્મદા પોલીસ હોય કે ગુજરાતની પોલીસ હોય, પેલા નેતાઓ એવું કહી રહ્યા છે કે તમારે ટેક્સ ઉઘરાવવાનો, લોકોને હેલ્મેટ પહેરાવવાના. આજે હેલ્મેટ જે પહેરવાની આ સરકાર વાત કરી રહી છે અને 2-5 હજાર રૂપિયા જે દંડ ઉઘરાવી રહી છે, તો આજે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે, પણ તેમ છતાં પણ આજે આ રોડ રસ્તાઓ આજે ખરાબ છે. એના હાલતે આજે લોકોના હાથ પગ ભાંગી ગયા છે, લોકો મૃત્યુ પામી રહ્યા છે, લોકોના જમ્પર, ટાયરથી લઈને એમના ગાડીના બધા જ સ્પેર પાર્ટ છૂટા થઈ જાય છે. તો આ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે શું ફક્ત આ પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવો છો, આ ખોટા દંડો ઉઘરાવી રહ્યા છો. આજે હેલ્મેટમાં પહેરવાની જરૂર નથી. આજે તમારે રોડ રસ્તા બનાવવાની જરૂર છે. જો રોડ રસ્તા સારા હશે તો લોકોના અકસ્માત નહીં થાય. જો રોડ રસ્તા સારા હશે તો પ્રજા એકદમ સારી રીતે એમના ઘરે પહોંચી શકશે. અને આજે તમે અહીંયા ગાડી દરેક 2-5, 10 કિલોમીટરે તમે પોલીસ કર્મચારીઓને દરેક ચેકપોસ્ટ પર ઊભા રાખી અને તમે એમની પાસે આજે પબ્લિક પાસે ખોટો દંડ ઉઘરાવી રહ્યા છો. એ દંડ ઉઘરાવવાનો બંધ કરો. અને સરકાર અને ગુજરાતની જનતાને કહેવા માંગે છે કે આપણે ટેક્સ ચૂકવીએ છીએ, તો આ રોડ રસ્તા આપણને સારા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ભાઈ? હા. અને આ હેલ્મેટ પહેરવાની સેફટી રાખવાનું સરકાર કહે છે, તો પણ નીચે જે વાહન ચાલવાનું છે જે રોડ પર, તે રોડને કોણ બનાવશે? આ રોડની સેફટી કોણ જોશે? આ રોડમાં પડીને કોઈ કાયમી અપંગતા આવી જાય, કાયમી કોઈને ડિસેબિલિટી થઈ જાય,
કોઈને કાયમ માટેની અપંગતા મૃત્યુ પણ પામે છે કેટલાક લોકો, અને હોસ્પિટલ પહોંચવાનું હોય તો સમયસર પહોંચી નથી શકતી આ એમ્બ્યુલન્સો આવા રોડ રસ્તાના લીધે, અને ઘણા બધા અકસ્માતો થાય છે આ રોડ પર. તો સાહેબ, આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે હવે તો વાહન 2 વ્હીલર પર તો હેલ્મેટ પહેરીએ, પણ હવે આ નીચે ચાલતા જવું હોય તો ચાલતા જવા માટે પણ હેલ્મેટ પહેરવું પડે છે. એટલા માટે અમે આ સરકારને, આ ઊંઘતી સરકારને જગાડવા માટે આજે અમે હેલ્મેટ પહેરી ને આ રોડ પર ચાલવા નીકળ્યા છે. આમ તો લોકો અને વિપક્ષ તો ઘણીવાર સરકાર સામે રજૂઆત કરતા જ હોય છે. તમારું આ વિષય પર શું માનવું છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.